परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ ગાથા 68 ચાલે છે ને, 67. શુદ્ધ સંયમો શીલું તો શુદ્ધમ દંસણું નાણું, શુદ્ધમ કમખો વઈ શુદ્ધો તેણ પહાણું. ભાવાર્થ થોડું ચાલ્યું છે. ભાવાર્થ ને શુદ્ધ ઉપયોગ કે અહીંયા એ સિદ્ધ કરવું છે કે આત્મા શુદ્ધ પવિત્ર સ્વભાવી આત્મા, એને આશ્રય થયેલો શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણમન, એમાં સંયમપણું મોક્ષ માર્ગપણું એમાં છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ શુદ્ધ ઉપયોગમાં છે. સમજાણું કાંઈ? શુભ ઉપયોગમાં એ નથી એમ કે છે. આપણા પરિણામમાં તો સમ્યક દર્શન જ્ઞાન નથી, પુણ્યના પરિણામમાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી. શુદ્ધ ચેતના સ્વભાવનું પરિણમન, એવો જે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ લીધો છે, એ શુદ્ધ ભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. સમજાણું કાંઈ? એ શુદ્ધ ઉપયોગીને સંયમ હોય છે એમ કેવું છે. 5 इंद्रिय छठा मनનું रोकना, विषय विलास की निवृत्ति और छकाए के जीवों की हिंसा से निवृत्ति, उसके बल से आत्मा में निश्चल रहना, उसका नाम संयम है. महावर बावर संयम के दिया था. घणी बात बापू. हाँ हाँ. शुद्ध स्वभावी आत्मा ત્રિકાળી પવિત્ર ધામ, એના પરિણામ પવિત્ર ધામને આશ્રિત થાય, એ શુદ્ધ થાય. એ શુદ્ધ પરિણમન કહો કે અહીંયા શુદ્ધ ઉપયોગ કહો, એ શુદ્ધ પરિણમનમાં સંયમ હોય છે.
છકાયની હિંસાની નિવૃત્તિ એ મનથી નિવૃત્તિ વગેરે એ તો નિમિત્ત, પણ એનાથી રહિત થઈને શુદ્ધ આત્માના સ્વભાવમાં ઉપયોગ શુદ્ધપણે પરિણમવું એ સંયમ છે. આ મોટા વાંધા અત્યારે શુદ્ધ ઉપયોગ હોય નહીં, એના શુભ ઉપયોગ છે એ સર્વસ્વ છે એમ કે આવો માર્ગ આખો પડી ગયો છે. એને સંયમ હોય. શુદ્ધ પુણ્ય પાપના પરિણામ જે અશુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત વસ્તુ સ્વભાવનો ઉપયોગનું પરિણમન થવું શુદ્ધનું, એને અશુદ્ધની અપેક્ષા નથી. એવું જે શુદ્ધ પરિણમન રૂપ ઉપયોગ એમાં સંયમ હોય છે. સમજાણું કાંઈ ઈશાન ગાથા આપે છે ને પ્રવચન સારમાં 274 કે છે શુદ્ધને સંયમ હોય ત્યાં આવ્યું છે. 274 પ્રવચન ગાથ છેલ્લી 74. શુદ્ધને પાઠ શુદ્ધ છે, શુદ્ધને સંયમ હોય છે. હા હા હા. એટલે છકાયના જીવને ન હણવા અને મનથી રાગ નથો એ તો વ્યવહાર છે. એનાથી રહિત શુદ્ધ સ્વરૂપના અવલંબે ચૈતન્ય અનંત ગુણ પવિત્રપણે જેની શક્તિનું સામર્થ્ય એની સન્મુખ થઈને જે શુદ્ધ પરિણમન શુદ્ધ ઉપયોગ થયા એ સંયમ છે. હા, કે છકાયના જીવને મેં ન મારી તે સંયમ છે. એ તો નિમિત્તથી નાસ્તીની વાત છે. હા, મારે કોણ પણ એ વિકલ્પે છે એનો ટાઈમ કે ત્યાગ કરે, પણ એ ત્યાગથી નાસ્તીથી વાત થઈ છે. અસ્થિથી હોવા પણ પરમાત્મા પોતે આત્મા શુદ્ધાત્મા છે. એનું આખું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માને સન્મુખના પરિણામ એવા જે શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ પરિણમન એ સંયમ છે. જીવલાલજી આવો સંયમ વાત બહારથી મનાવવી બાપુ આકરો પડે છે. એને બિચારા માર્ગ તો આ છે ભાઈ, કોઈ વ્યક્તિને માટે કઈ નથી. વ્યક્તિના પરિણામની જવાબદારી તો એને છે. માર્ગ તો આ વિતરાગનો છે, અનાદિ. હા હા, કે છકાય જીવને ન મારવા, મનને વિષયથી રોકવું એ સંયમ એમ નહીં. પોતાના શુદ્ધ સ્વભાવનું પરિણમન કરવું નિર્મળ વિતરાગી પરિણામ શુદ્ધ ઉપયોગના એમાં સંયમ હોય છે. હા હા, આવી વાત છે. નિવૃત્તિ उसके बल से उसका संयम अथवा उपेक्षा संयम तृण गुप्त में आरूढ़ शुभ विकल्प से रहित ત્રણ ગુપ્ત થઈ ગયો અંદર. મન વચન ને કાયાના વિકલ્પથી છૂટીને ગુપ્ત થયો છે. ગુપ્ત શક્તિરૂપ ભગવાન, ગુપ્ત શક્તિરૂપ પરમાત્મા પોતે, એમાં જેને ગુપ્તી કરી છે, એમાં જેની લીનતા જામી છે, એને સંયમ કહીએ છે. એ ઉપેક્ષા સંયમ કીધી. અપ્રત સંયમ 5 સમિતિનું પાળવું અથવા સરાગ સંયમ
શુભ ઉપયોગ રૂપ સંયમ, હા હા હા, वितराग संयम सदुपयोग परम संयम उन सुचेतन उपयोग के होता है. શું કહ્યું સમજે? હા હા, શુદ્ધ ચેતનનો ઉપયોગ છે તેને સદુપયોગો છે, અને એને જે રાગ બાકી રહ્યો તે સરાગ સંયમ એને છે. સમજાય છે? કાંઈ શુદ્ધ જે ચૈતન ભગવાન આત્મા એને અવલંબે થયેલો શુદ્ધ પરિણમનો ઉપયોગ તે નિશ્ચય સંયમ, અને એ જીવને શુભ ઉપયોગ કે વ્યવહાર સંયમ એને હોય છે. જેને નિશ્ચય ચેતન પરિણમન નથી એને વ્યવહાર સંયમ પણ હોતો એમ કે છે. હા હા હા, આવી વાતો ઝીણી બહુ ભાઈ. હા, આ સંસાર જૂનો હોય. કાલે કીધે અહીં કૂતરી વ્યાણી છે. કૂતરી સમજે? કૂતરી 3 બચ્ચા, 2 બચ્ચા ખાઈ ગઈ. એ તો કૂતરા ખાય છે ને. કોઈ પેલામાં તે હું રાખતા માણસો પેલા નાની મનમાં સાંભળતા મેં 70-75 વર્ષ પહેલા કૂતરી વ્યાય ને છોકરા ભેગા થઈ ક્યાંકથી લોટ ને ઉલી આવે, તેલનો શેરો કરાવે. તેલનો ગીતો કોણ કરતી? તેલનો શેરો કરીને ખવડાવે. જઠ્ઠર બોલી છે બચ્ચા હોવાનું આવ્યા ને કૂતરી. અહીં તો કોઈ નહોતું. ભાઈ ભીખાભાઈ હું હાજે હાર કરવા નીકળ્યો ત્યાં ભીખાભાઈ ઉભા હતા. આ કૂતરીને 3 બચ્ચા આવ્યા અને કોઈ નહોતું. ભૂખ લાગેલી તે 2 બચ્ચાને ખાઈ ગઈ. કૂતરી ના શું કીધું એનું નામ? પિલ્લા. 2 ખાઈ ગઈ જણા. ભૂખ લાગેલી. પછી ભીખોભાઈ કે શેરો કરી આવ્યો થોડો. શીરો સમજે ને? હલવા તેલમાં. પેલા એમ કરતા મેં નાની બને. કૂતરી એવી થઈ ને છોકરાને લઈ આવે. હાય માં એવું કેતા. હાય માય કૂતરી વ્યાણી ધાન ધોબો આપો એમ કેતા. કોણો ભલે ધાન ધોબો સમજે ને? ધાન કઈક ધોબો કઈક લોટ આદિ આપો એવું કેતા. ખબર છે? અમારું ઉમર અમે તો કોન વિવાહમાં બહુ થાય ને તે કૂતરી વિયાણી એટલે જાય ભેગા. હાય માય કૂતરી વિયાણી, એ માતા કૂતરી વિયાણી છે. ધાન કે ધોબો આપો તો કૂતરીને ખવડાવી એવું ગાતા. એ છોકરો હતા ભેગા થઈ અને ઠીબડું હોય ઠીકરાનું એ લઈને જાય. હા કાલે તો નજરે હતી હાજી કૂતરી ઉભી હતી અને ભીખાભાઈ ઉભા હતા. ભીખાભાઈ કે આ કૂતરી એક બચ્ચું દીખ્યું અંદર ના, એક બચ્ચું પીડ્યું છે. 2 બચ્ચું ખાઈ ગઈ કે ભૂખ લાગી છે. હા. એમાં અવસરપેણી ઉત્સપેણી જે છે એ સર્પણી છે. કાળ અવસરપેણી ઉત્સપેણી છે. એમાં જે અજ્ઞાનમાં ઉભા હોય છે એને એ ખાઈ જાય છે. આ સર્પણી એ હોય છે. સર્પણી હોય છે એ જયારે આમ ખાય ને પછી ઈંડા કરે પછી પાછા જન્મે એને એ બધા ખાઈ જાય. પછી ભૂખ લાગી હોય ને એને સર્પને કોણ શેરો આપે? એ વખતે કોણ ને ઊભું હોય? સર્પણી પછી બચ્ચા આવે કુંડાળું વળીને એમાં કરીને ખાઈને એમાં કોઈક નીકળી ગયું બહાર બચી ગયું. એમાં અવસર અને ઉત્સર્પેણી કાળમાં એ રાગને ને કાળને પોતાનું માનીને પીડ્યાથી મરી જવાના. એમાંથી નીકળી જશે. રાગ ને કાળથી ભિન્ન મારી ચીજ છે. હા. હું તો શુદ્ધ ચૈતન. રાગ હોવા છતાં શુદ્ધ ચૈતનનું પરિણમન તે વસ્તુ છે. એમ 2 કે છે ને જુઓ ને. સરાગ સંયમ શુભ ઉપયોગ સંયમ, વિતરાગ સંયમ શુદ્ધ ઉપયોગ રૂપ,
બે परम संयम व चेतना उपयोगी के होता है शुभ उपयोगी को પણ શુદ્ધ ચેતના ઉપયોગ જે છે ને છે એને વિતરાગ સંયમ અને એને શુભ રાગનો સરાગ સંયમ એને હોય છે. સમજાણું કાંઈ? એકલો શુભ રાગ એવો વ્યવહાર સંયમ નિશ્ચય સંયમ વિના હોતો નથી એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? ક્યાં એકલા શુદ્ધ ઉપયોગમાં પડ્યો હોય તો વિતરાગ સંયમ છે, અને ઉપયોગમાં ન હોય અને શુદ્ધ પરિણમન હોય છે ને ચેતના ઉપયોગ, ચેતનાનું પરિણમન છે. ખરેખર જ્ઞાન ચેતના શુદ્ધપણે પરિણમન છે એ વિતરાગ સંયમ છે. એની હારે રાગ બાકી રહ્યો છે એ શુભ રાગનો વ્યવહાર સંયમ છે. પણ એને સમજાણું કાંઈ? મૂળ વાત નિશ્ચયની ભૂલીને બધી વાતો આ કે નિશ્ચય રાખીને પછી વાત હે અરે આવા અવતાર જો આમ જયારે બિચારે ક્યાંકથી જીવ આવ્યો છે, કૂતરીનું બચ્ચું થયું થયા ભેગું ખાઈ ગઈ ન્યાય પછી પણ ક્યાંક ગઈ ઢોરમાં અવતરે બચારા. એ તો કઈ નરક બરકનું તો હોય નહીં. મનુષ્યના અવતારે ઢોરના પરિણામ ઢોરમાં જાય પછી આ પશુમાં ક્યાંક આવા અવતાર અનંત કર્યા. એ બધા અશુદ્ધ ઉપયોગના ફળ તરીકે. સમજાણું કાંઈ? હે શુભ કે અશુભ બે અશુદ્ધ ઉપયોગ છે, અશુદ્ધ વેપાર છે. ભગવાન શુદ્ધાત્મા ચૈતન સ્વરૂપ એની સન્મુખનો શુદ્ધ વેપાર, શુદ્ધ ઉપયોગ તે નિશ્ચય સંયમ છે, અને તેમાં રાગ બાકી રહ્યો છે એને વ્યવહાર સંયમ કહેવા. શુભ રાગ, અશુભ નહીં, શુભ રાગ છે એને વ્યવહાર સંયમ કહે છે. સમજાણું કાંઈ? નિશ્ચય છે અને એને એ વખતે અશુભ રાગમાં આવ્યો હોય છે તો એને વ્યવહાર નથી. પણ જયારે શુભ રાગમાં આવે છે, નિશ્ચય પરિણતિ છે શુદ્ધની અને શુભ રાગમાં આવે છે ત્યારે એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એને પણ નિશ્ચયવાળાને આર્જન આદિના પરિણામ હોય એ વખતે તો વ્યવહાર સંયમ નથી. નિશ્ચય છે અમુક પરિણમનનો, પણ અહીં તો નિશ્ચય પરિણમનના કાળ વખતે શુભ રાગમાં જયારે વર્તે છે ત્યારે બેયને નિશ્ચય ને વ્યવહાર સંયમ હોય છે. હવે અહીં તો અત્યારે એવી રાડું પાડે છે કે શુદ્ધ તો અત્યારે હોય નહીં, શુદ્ધ ઉપયોગ હોય નહીં, થઈ રહ્યો ધર્મ જ હોય નહીં, સમ્યક દર્શન હોય નહીં. આ પહેલેથી એ લખ્યું છે. જો ઓલામાં છે સમ્યક દર્શન છે ને 74 ગાથામાં. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ શુદ્ધ ઉપયોગમાં હોય છે, શુદ્ધ ઉપયોગમાં હોય છે. એક સંયમની વ્યાખ્યા કરી, શુદ્ધમ સંયમો 15 ગાથા. શુદ્ધમ સંયમો એની વ્યાખ્યા કરી છે ને પાઠ. હવે શુદ્ધ હો સીલું, सील अपने से अपने आत्मा में प्रवृत्ति करना. શુદ્ધ ચૈતન ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એ પોતે પોતાના આત્મામાં આનંદમાં પ્રવૃત્તિ. અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન, એના સન્મુખની અતિન્દ્રિય આનંદની પ્રવૃત્તિ પરિણામ ઘરના એ નિશ્ચયશીલ છે. એ નિશ્ચયશીલ હે
એનો કેમ નથી, આ સંયમ છે બસ, એમાં આવી ગયું ભેગું. રાગ રહિત દશાનું પરિણમન તે સામાયિક, તે છેદોપની, તે સંયમ, બધું એનો અર્થ આવી ગયો. આમાં છે, એમાં ક્યાં આમાં છે, જો આ ટીકામાં છે. સામાયિક છેદોપરાથની પર્યાય વિશુદ્ધ સૂક્ષ્મ સંપ્રદાય અખ્યાત ભેદ પંચદા સંયમ સોપી લભતે તેસામ એવું સંસ્કૃતમાં છે. એની અંદર આવી ગયું ભેગું, સંસ્કૃતમાં છે. સામાયિક છેદોપસામની પર્યાય સૂક્ષ્મ 5 ચારિત્ર એ શુદ્ધ તેસામ એટલે શુદ્ધ ઉપયોગીને જ હોય છે. હા હા હા, આ સામાયિક છે એ શુદ્ધ ઉપયોગીને હોય છે એમ કે છે. અહીં તો એને સમ્યક દર્શનની ખબર ન મળે ને પણ સામાયિક કરે ને માનભાઈ હે કે મને સામાયિક થઈ ગઈ. હા હા હા, જેને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ છે અને એ શુદ્ધાત્મામાં રમે છે, નિશ્ચલ ઠરે છે, એને સામાયિક હોય છે. એને આ સંયમ કહો, સામાયિક કહો. સમજાણું કાંઈ? શાસ્ત્રમાં દેશ સંયમ હોય છે. એટલે શુદ્ધ આત્મામાં પૂર્ણ રીતે સ્થિર થવું એને હોતું નથી. અપૂર્ણ રીતે સ્થિર થાય શાંતિના આનંદમાં, એને અહીંયા સામાયિક કહેવામાં આવે છે. સર્વવીરતી સામાયિકને વિશેષ લીનતા હોય છે. આનંદમાં વિશેષ લીનતા એને સર્વવીરતી સામાયિક છે. પણ જેને દર્શન સામાયિક હોય એને સમ્યક દર્શન છે. શુદ્ધ ચૈતનનો સત્કાર જેના અનુભવમાં આવ્યો છે. હા હા, એને જે સ્થિરતા અંદર જામે, વિતરાગી સદુપયોગ થાય, તે સામાયિક છે, તે છેદોપસ્થાપનીય છે, તે પર્યાર વિશુદ્ધિ જથાખ્યાતને સંયમ સૂક્ષ્મ સંપ્રદાય. હા હા હા, આ शीलની વાત ચાલે છે. राग आदि के त्यागने से शुद्ध भाव की रक्षा करना ये भी निश्चित शील. ठीक, ये तो ये नहीं, अपने में आत्मा में प्रवृत्ति करना, शुद्ध भगवान आत्मा में रमना, ये निश्चित शील છે. અને રાગાદી ત્યાગ से शुद्ध भाव की रक्षा करना, જોયું, शुद्ध भावની रक्षा करना, शुभ भावની रक्षा छोड़ना. હા હા, માર્ગ વિતરાગનો લોકોએ કંઈક અજૈનને જૈનપણાનું કલ્પીને હવે આ માર્ગ આવો છે. रक्षा और देवांगना शीलની વ્યાખ્યા વિશેષ કરે છે. मनुष्यनी त्रियंचनी आ काठ पत्थर चित्रामणि अचेतन स्त्री, ऐसे 4 प्रकार की स्त्रियों का मन वचन काया कृत कारित अनुमोदना से त्याग करना, यह व्यवहारशील है. ये व्यवहार है. પણ નિશ્ચયશીલ જેને છે એને આવો વ્યવહારશીલ હોય. સંયમ આવી ગયો ને, નિશ્ચય સંયમ શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ પરિણમન, એને શુભ રાગનો વ્યવહાર સંયમ હોય છે. એમ જેને નિશ્ચય બ્રહ્મચર્યશીલ આત્માના અનુભવનો આનંદનું વેદન છે, એને વ્યવહારશીલ હોય છે. 4 પ્રકારની 3 પ્રકારની સ્ત્રીઓ, પથ્થરની કે લાકડાની ચિત્રણ છે. મન વચન કાયા કૃતનો ત્યાગ કરના એ વ્યવહારશીલ है. પણ કેને, જેને નિશ્ચલશીલ હોય એને. હા હા, નિશ્ચય હોય છે ત્યાં વ્યવહાર હોય છે, પૂર્ણ વિતરાગનો હોય ત્યારે. પણ એને નિશ્ચય સ્વભાવનો આશ્રય લઈને શુદ્ધ પરિણમન જેને ઉત્પન્ન થયું છે, અહીં એને ઉપયોગ કર્યો ભલે, પણ શુદ્ધ પરિણમન છે તેને શુભ રાગ હોય છે ને, તો એ વખતે શુદ્ધ ઉપયોગ નથી, પણ શુદ્ધ પરિણમન છે એને ઉપયોગ કહેવામાં આવે છે.
શુદ્ધ પરિણમન એ નિશ્ચલશીલ અને ચાર દેવીનું આદિથી ત્યાગ કરવાનો એ વ્યવહારશીલ, પણ એ નિશ્ચય વાળાને વ્યવહાર હોય છે. સમજાણું કાંઈ? અગેમ ગમની વાતો બધી હે હે હા એ વસ્તુ છે ના. ये दोनों शील शुद्ध चित्त वालों के होते हैं. देखो જેનું જ્ઞાન શુદ્ધ પરિણમ્યું છે, ચિત્ત એટલે જેનું જ્ઞાન શુદ્ધપણે પરિણમ્યું છે એને નિશ્ચયશીલ ને વ્યવહારશીલ હોય છે. હા હા, કેટલું સ્પષ્ટ છે. નિશ્ચય ભલે ન હોય પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય છે. તે વ્યવહાર કેવો એનો પોતાનો માનેલો. હા હા, આ તો કે છે કે વ્યવહાર ચોખ્ખો, એને માટે હાર કરેલું લે નહીં. એવો જ વ્યવહાર ચોખ્ખો હોય ત્યારે એને વ્યવહાર કહીએ. ક્યારે? કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હોય તે નહીં. હા હા હા, સમજાણું કાંઈ? સૂત્ર અનુસાર એક બોલે છે, આ સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. અમે એમ કે આ શુદ્ધ ચારિત્ર પાળીએ છીએ. એ દ્રષ્ટિ સમ્યક નથી, મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં ચારિત્ર કેવા? આનંદગંજમાં આવે છે ને એ બોલે છે, એ કાર્ય બોલે છે. સૂત્ર અનુસાર જે એમ કે અમે ત્યાગી છે, જો અમે સૂત્ર અનુસાર ક્રિયા કરીએ છીએ. આનંદગંજમાં આવે છે, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. પણ એમ કહ્યું ત્યાં ક્રિયા બહાર ની કરે એ બધી ઠેકાણાવીને ક્યાં છે? શુદ્ધ તેને શુદ્ધ ચૈતન મૂર્તિ જેની આત્માની દ્રષ્ટિ થઈ છે અને એમાં જેની આનંદની રમણતા થઈ છે, પ્રચુર વેદન આનંદનું થયું છે, એ નિશ્ચયશીલ છે અને મન વચન કાય કરવાનુંથી ત્યાગ ઇત્યાદિનો વ્યવહાર થયો એ શુભરાગ વ્યવહારશીલ છે. હા હા, હવે તપ તપ ये तप कोने कहिए? ठीक है, बाहर तरह का तप उसके बल से निमित्त बात है. भाव कर्म द्रव्य कर्म नो कर्म सब वस्तुओं में इच्छा छोड़कर, हाँ हाँ, દ્રવ્ય કર્મની નહીં, શરીર આદિ નો કર્મની નહીં, વાણી આદિની અને પુણ્યના પરિણામની નહીં, ये सब वस्तु में इच्छा छोड़कर शुद्धात्मा में मग्न रहना. हाँ हाँ, शुद्धात्मा में लीन रहना. हाँ हाँ हाँ, काम क्रोध आदि शत्रुओं के वश में न होना. हाँ हाँ हाँ, प्रताप रूप विजय रूप जितेंद्रिय रहना. देखो भाषा કેટલી તપની વ્યાખ્યા. આ તો ગપ્પા કર્યો તપ તો થઈ ગયો તપ. અને તપ એટલે નિદ્રા, નિદ્રા એટલે મોક્ષનો માર્ગ. જાઓ 12 પ્રકારના તપ નથી આ બધું. અણસણ, અણુદ્રી, વર્તી સંગ, રસ પરિત્યાગ કાંઈ કરી લે એ તપ છે કે નહીં? એ તો નિમિત્તની વાતો છે. કીધું ને એના બળથી, એટલે એના તરફ લક્ષ્ય છોડી દઈને. હા હા હા, એ નિમિત્ત એવા છે એના બળ છે. 12 પ્રકારનો વ્યવહાર તપ છે ને, શુદ્ધ ચિત્ત વાળાને. હા હા, જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ પરિણમ્યું છે. હા હા હા, બહુ ફેર. હવે આની હારે સમન્વય કરો કંઈક, એમ કે છે કંઈક ઢીલો મૂકો તમે, અમે કંઈક ઢીલું મૂકીએ નુકસાન.
એમ કે છે તમારા તરફથી બધા બે માણસો કંઈક ઢીલું મૂકો થોડું સખત રાખ્યું છે કે શુદ્ધ અને નામ થાય ને હે હારી બાત એ છે કે જૂઠા સાચા જૂઠાનો સમન્વય થાય હા હા તો સમન્વય થાય તો પ્રેમ થાય તો આ બે ભાગલા પડે છે ન પડે એમ ભગવાન ભાગલા પડે ન પડે વસ્તુ તો આ છે ભાઈ હા હા समझौता करना हो वैसे होता है હે समझौता करना हो वैसे होता है कुछ आप ढीला करो तो समझौता होता है પણ શેનું ઢીલું કરે વિશેષ કે છે यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है